સુરત થી મોટા સમાચાર કે જ્યાં ફોરેસ્ટ વિભાગના મોટા દરોડા અત્યારે જે છે તે પડી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ગેરકાયદેસર પોપટને પાંજરામાં રાખનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદે પોપટનું વેચાણ કરતા શખ્સ સામે આ મોટી કાર્યવાહી થઈ છે। નવસારી બજારમાં આવેલા વિશાલ પેટ શોપ પર દરોડા પાડ્યા, તે દરમિયાન પોપટ જે છે તે મળી આવ્યા છે। દુકાનમાં વિશાલે ગેરકાયદેસર રીતે પોપટનું વેચાણ જે છે તે કરતો હતો અને અચાનક ફોરેસ્ટ વિભાગની ટીમ જે છે તે ત્રાટકે હટીને ત્યાં તપાસ કરવામાં આવી છે। હજુ પણ જ્યાંથી એ 4 જેટલા પોપટ છે તેને મુક્ત કરી દેવામાં આવ્યા છે। અન્ય શોપની પણ મુલાકાત લેવામાં આવી રહી છે, ચકાસ કરવામાં આવી રહી છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વિશાલ પર ગુનો નોંધવામાં આવ્યો છે। 25,000 રૂપિયાનો દંડ ફટકારી અને કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। સાથે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે પેટ શોપની અંદર અલગ અલગ જે પક્ષીઓ જે છે તે વેચતા હોય છે, જેની અંદર ગેરકાયદે પોપટનું વેચાણ કરવામાં આવતું હતું। જે પોપટ કે જેમને એ વેચવા પર પ્રતિબંધ છે અને એવા પોપટને ત્યાં વેચાણનું જે વેચાણ કરતા હતા, જો કે બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ખબર પડી કે વિશાલ પેટ શોપ છે કે ત્યાં ગેરકાયદે પોપટનું વેચાણ કરવામાં આવે છે। આ પોપટ કે જેમને એ પિંજરામાં પૂરીને રાખવામાં આવ્યા હતા, એ કેટલા સમયથી એમને પૂરીને રાખવામાં આવ્યા હતા એ તો ખબર નથી, પરંતુ જ્યારે અચાનક એ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પહોંચે છે ત્યારે પોપટ ત્યાં જોવા મળે છે। પૂછપરછ કરવામાં આવે છે કે આ પોપટ અહીંયા કેટલા સમયથી હતા, ક્યાંથી લાવ્યા હતા, કોણ દઈ ગયું હતું, શું હતું શું નહીં, તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જો કે હાલ 25,000 જેટલો દંડ જે છે તે ફટકારવામાં આવી રહ્યો છે।